સુરતના પાલગામ વિસ્તારમાં આવેલા સિલિકોન લક્ઝુરિયા રેસિડેન્સીમાં લિફ્ટમાં ફસાવાની એક ઘટનાએ ચકચાર મચાવી છે। બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર લિફ્ટ અચાનક બંધ થતા 4 વ્યક્તિઓ તેમાં ફસાઈ ગયા હતા। ઘટનાની જાણ થતાં તાત્કાલિક પાલનપુર ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી ગઈ અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું। લિફ્ટમાંથી એક વૃદ્ધ સહિત 4 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા। શહેરના પાલગામ વિસ્તારમાં આવેલી સિલિકોન લક્ઝુરિયા બિલ્ડિંગમાં એક ભયજનક ઘટના સર્જાઈ હતી। જ્યારે બિલ્ડિંગની લિફ્ટ અચાનક બંધ પડી ગઈ હતી। ગ્રાઉન્ડ ફ્લોર પર આ લિફ્ટમાં 4 લોકો ફસાઈ ગયા હતા, જેમાં એક વૃદ્ધ પણ સામેલ હતા। આ ઘટનાથી બિલ્ડિંગમાં ગભરાટનો માહોલ સર્જાયો હતો। લિફ્ટમાં ફસાયેલા લોકોના પરિવારજનો અને રહેવાસીઓએ તાત્કાલિક પાલનપુર ફાયર વિભાગને જાણ કરી હતી। જાણ થતાં ફાયર વિભાગની ટીમ તુરંત ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને લિફ્ટના દરવાજા ખોલવા માટે રેસ્ક્યુ કામગીરી શરૂ કરી હતી। થોડા સમયની જ કામગીરી બાદ તમામ લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા। લિફ્ટમાં ફસાયેલા લોકોમાં એક વૃદ્ધ ઉપરાંત અન્ય 3 વ્યક્તિઓનો પણ સમાવેશ હતો। ફાયર વિભાગે સંભવિત વીજળીની ખામી હોવાનું પ્રાથમિક અનુમાન વ્યક્ત કર્યું છે, પરંતુ યોગ્ય તપાસ બાદ જ સચોટ કારણ સામે આવી શકે છે। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ રેસિડેન્સી વાસીઓમાં લિફ્ટ વ્યવસ્થાની સુરક્ષાને લઈને ચિંતા વ્યાપી ગઈ છે। લિફ્ટમાં લોકો ફસાવાની ઘટના પછી રેસિડેન્સી વાસીઓમાં લિફ્ટની નિયમિત દેખરેખ અને મેન્ટેનન્સ અંગે ચિંતા ઊભી થઈ છે। પાલનપુર ફાયર વિભાગની ત્વરિત કામગીરીને કારણે મોટી દુર્ઘટના ટળી હતી। જોકે આ ઘટનાને પગલે શહેરના રહેણાંક ઇમારતોમાં લિફ્ટની સુરક્ષા વ્યવસ્થાની ગંભીરતાથી તપાસ કરવાની જરૂર ઊભી થઈ છે।